આજના શુભ વિચારો. જિંદગીનું સાચું સુખ નિરાંતે સૂવું અને ખાઓ, નિરાંતે બેસી શકો, નિરાંતે મળી શકો. સપનું નહીં પણ રાત બદલાય છે, મંજિલ નહીં પણ રાહ બદલાય છે. આશાને જીવંત રાખજો વાલા. નસીબ બદલાય કે ના બદલાય પણ સમય જરૂર બદલાય છે. સાથે ચાલવા, સાથે જોઈ અને રહેવા માટે ઘર જોઈએ, અને આંસુ રોકવા મુસ્કરાટ જોઈએ, અને જીવન જીવવા સાથ જોઈએ. એ જિંદગીનું સાચું સુખ છે. બુદ્ધિજીવી તમારો દિમાગ ખોલે છે, અને સુંદર વ્યક્તિ તમારી આંખોને ખોલે છે, અને એવા પ્રેમાળ વ્યક્તિ તમારા હૃદયને ખોલે છે. અને તમારા મન હોય કે કંઈ યાદ કરવા માટે તો સમય આપો, આપ મળી જાય છે. સાહેબ, પરમાત્મા કોઈનું ભાગ્ય લખતા નથી. ભાગ્ય પર અમારા કર્મો અને અમારા વિચારો અમારા ભાગ્ય બનાવે છે. આ જ સાચી હકીકત છે. હંમેશા સાચું કડવું બોલતા માણસો સાચો હોય છે. સાચો માણસ ક્રોધિત હોય છે, પણ કપટી નહીં. સંબંધના કારણો માણસો એકલા પડી જાય છે, અને મનની શાંતિ વગર આ દુનિયામાં કોઈ મોટી જાગીર નથી. આ દુનિયામાં સાંભળવા માટે અવાજ ઊંચી ના કરો, આપનું વ્યક્તિત્વ ઊંચું બનાવો. લોકો સાંભળવા તમારી રાહ જુએ છે. વ્યક્તિ મનનો મેલો હોય તો અહંકારથી ભરેલા છે. તે લાખોમાં ભીડમાં પણ અકેલો છે, અને અહંકાર તો કેટલા ખપી ગયા. રાવણ, કૌરવ અને કંસ. જો સુખ આપે તે સગા હોય છે, દુઃખમાં પણ સાથ આપે તે ફરિશ્તા હોય છે. આ દુનિયા ઘણી નાદાન છે. મા બાપને પણ દુઃખી કરે છે. પણ ભાઈઓ, મા બાપ તો આપણા ભગવાન છે, પણ જેઓ પણ પ્રણામ કરે છે. ભૂલો બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે એના ઉપકાર, એ કદી વિચારશો નહીં. જ્ઞાન ધન છે ઉત્તમ, કારણ કે ધનની રક્ષા અમારે કરવી પડે છે, અને જ્ઞાન તો તમારી રક્ષા કરે છે. યાદ કરવું, યાદ આવવું એ અલગ અલગ વાત છે. યાદ એને આવીએ એ આપણા સમજે છે, અને આંસુઓ ના પડે એવા પ્રતિબંધ ક્યાં છે. કહ્યા વગર બધું સમજે તેવો વિનાના સગપણ ક્યાં છે. તમારી હાલતની એક તમારી મા અને પત્નીને પડી જતી હોય છે. પત્ની તેનું કારણ શોધે છે, અને મા એનું નિવારણ કરે છે. પત્ની તેનું કારણ શોધે, મા એનું નિવારણ કરે. સાહેબ, ક્રોધ એક હવાનું ઝોકું છે, કારણ કે બુદ્ધિના દીપકને બુઝાવી દે છે. અને સંબંધો ગમે તેવા હોય એને તોડશો નહીં, એ માનવું ભૂલશો નહીં. ભલે ને પાણી ગમે તેવું ગંદુ હોય, પ્યાસ ના હોય તો આગને બુઝાવી દે છે. પારકી નિંદા કરવી નહીં, અને સમયનો દુરુપયોગ કરવો નહીં. તો આગને કરવી નહીં, અને સમયનો દુરુપયોગ કરવો નહીં. ગરીબોની અવગણના કરવી નહીં, અને પૈસો તમારા કને હોય તો ખોટા રસ્તે વાપરવો નહીં. આપણે કમાય એવો ગર્વ કરશો નહીં, અને સંતો, મહંતો, વડીલો ટીકા કોઈ કરશો નહીં. અને જ્ઞાનની કમી હોય ત્યારે સત્સંગમાં જાવું. માણસ તમને નહીં તમારા સમયને જોઈને બોલાવશે, અને સમય નબળો હોય ત્યારે કોઈ પણ તમારી સામે જોતું પણ નથી. આ બધું તૂટે છે ત્યારે અવાજ નથી હોતી, પણ દર્દ ઘણું હોય છે. ભગવાનથી ના ડરો તો ચાલશે, પણ કરેલા કર્મોથી ડરો, કારણ કે કર્મો તો રાજા રાવણને પણ નડ્યા છે. રાજા રાવણ, દશરથ, કંસને પણ ભોગવવા પડ્યા છે. પણ સુખી કરવાની તાકાત તો કર્મોથી ભાગ્ય રચાય છે.
જિંદગી બહુ ટૂંકી છે સાહેબ, અને વાપરતા શીખો, અને નસીબ શું ચીજ છે તેને બદલાવતા શીખો. તમે મનુષ્ય એક જ હોવા છતાં કિંમત અલગ અલગ થાય છે સાહેબ. પણ જીવનની નહીં, પોતાના કર્મોની કળા છે, એના ગુણોથી પ્રાપ્ત થાય છે. એ માનવું ભૂલશો નહીં. પ્રભુને મળવા માટે રસ્તો ભૂલી ગયો અને મનુષ્ય બન્યો ત્યારે સર્વેને ભૂલી ગયો સાહેબ. આ કાંઈ થોડુંક આ જ્ઞાન પ્રવચન કર્યું, તો ધ્યાનમાં લેશું અને લાઈક કરતા રહેજો સાહેબ.